પહેલા સફાઈ કાર્ય બાદ ખાદી ખરીદીના ફોટો નમો એપ પર અપલોડ કરવા તાકીદ. વોકલ ફોર લોકલ. રાજ્યના તમામ મંત્રીઓ કાર્યકર્તાઓ સાથે જઈને સામૂહિક રીતે ખાદીની ખરીદી કરશે. સવારે 10 કલાકે પીએમ નરેન્દ્ર મોદીનું વક્તવ્ય સાંભળશે. દેશ સહિત ગુજરાતભરમાં તારીખ 2 ઓક્ટોબરને બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અને પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે તમામ મંત્રીઓને સવારમાં જ 9 થી 10 કલાક દરમિયાન કે તેનાથી વહેલા જે સમય સ્થાનિક સ્થળે અનુકૂળ હોય તે સ્થળે જઈને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવાનું રહેશે. આ પછી ગાંધી જયંતિ હોવાથી ખાસ ખાદી ખરીદવાની રહેશે તેવી તાકીદ દરેક મંત્રીઓને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સાથે એવી પણ વણલખી સૂચના આપવામાં આવી છે કે કાર્યકરો સાથે ખાદી ખરીદવા જવાનું એટલું જ નહીં, ખાદી ખરીદ્યા પછી નમો એપ પર ફોટા અપલોડ કરવાના રહેશે. આ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને પૂછતા તેમણે કહ્યું હતું કે ગાંધીજીને પ્રિય ખાદી અપનાવીને સ્વદેશીને પ્રોત્સાહન આપવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સૂત્રને ચરિતાર્થ કરીએ. ખાદી ખરીદીએ, ખાદી પહેરીએ. તેમણે નમો એપ પર ફોટા અપલોડ પણ કરવાના છે તે બાબતને પણ પુષ્ટિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાદીની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ખાદી ખરીદીનો આગ્રહ રાખવામાં આવે છે. ખાદીમાં વિવિધ કલર્સના ઝભ્ભા અને પાયજામામાં આધુનિક યુગ પ્રમાણે પરિવર્તન લાવવામાં આવ્યું છે. ત્યારે સૌ કોઈ ખાદી પહેરતા થાય અને ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેટલા માટે રાજકીય નેતાઓ પાસે પણ ખાદી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ માટે દરેક મંત્રીઓને સૂચના પણ આપવામાં આવી છે. દરેક મંત્રીનું ગાંધી જયંતિનું બુધવારનું શેડ્યુલ એવું ગોઠવાયું છે કે સવારે 9 કલાક આસપાસ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવાનો રહેશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સવારે 10 કલાકે ગાંધી જયંતિ નિમિત્તે જે સંદેશ આપવામાં આવનાર છે તે સંદેશ સાંભળવાનો રહેશે. આ પછી કાર્યકરો સાથે ખાદી ખરીદવા માટે જવાનું રહેશે. આ માટે સ્થાનિક સ્તરેથી કાર્યકરો ખાદી ખરીદવા માટે પ્રોત્સાહિત થાય અને મંત્રી પોતે પણ ખરીદતા હોય તેવા ફોટો લેવાના રહેશે. આ ફોટો નમો એપ પર અપલોડ કરવાના રહેશે. આ મુદ્દે વિવિધ મંત્રીઓને પૂછતા તેમણે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ખાદી ખરીદવાના છીએ અને નાગરિકો ખાદી ખરીદવા પ્રોત્સાહિત થાય તેટલા માટે ફોટો પણ સોશિયલ મીડિયા અને નમો એપ પર અપલોડ કરવાના છીએ. જેમ કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદમાં એલિસ બ્રિજ પર ખાદી ખરીદવા ગયા. TV18 ન્યૂઝ, ગાંધીનગર.